રાજકોટ જિલ્લાના ધોરાજી ભૂકી નજીક આવેલો ભાદર બે ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાઈ જતા ડેમના 5 દરવાજા ખોલી નાખવામાં આવ્યા। ડેમમાં પાણીની ભારે આવક થતાં તંત્ર દ્વારા રૂલ લેવલ જાળવવા માટે સવારે 11:15 વાગે દરવાજા 1.82 મીટર સુધી ખોલાયા છે, જેના પગલે ડેમની હેઠવાસમાં આવેલા રાજકોટ, ઉપલેટા, પોરબંદર અને કુતિયાણા તાલુકાના 40થી વધુ ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા। તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા અને નીચાણવાળા વિસ્તારના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના જાહેર કરી દેવાઈ। સૌરાષ્ટ્રમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જળાશયમાં નવા નીરની વિપુલ આવક થઈ રહી છે। રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલના જણાવ્યા અનુસાર ધોરાજીના ભૂકી નજીક આવેલા ભાદર બે ડેમની પૂર્ણ જળ સપાટી 53.1 મીટર છે, જેની સામે હાલ જળસ્તર 52.5 મીટરે પહોંચી ગયું છે। ડેમમાં હાલ નીરની આવક અને જાવક 40,604 ક્યુસેક નોંધાય। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડેમના 5 દરવાજા ખોલી પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। પાણી છોડાતા જ ધોરાજીના બોડા, ભલગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટાના ડુમિયાણી, ચીખલી, ગણોદ અને લાઠ સહિતના ગામોમાં એલર્ટ જારી કરાયું છે। ઉપરાંત પોરબંદર, કુતિયાણા અને માણાવદરના રોગડા, નવી બંદર અને ગારેજ જેવા નીચાણવાળા ગામોના લોકોને પણ નદી પટથી દૂર રહેવા સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપી દેવાઈ છે। કંટ્રોલ રૂમ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। ભાદર બે ડેમ ઓવરફ્લો 5 દરવાજા 1.82 મીટર ખોલાયા છે। ડેમમાં 40,604 ક્યુસેક પાણીની આવક અને જાવક ધોરાજી, ઉપલેટા, પોરબંદર અને કુતિયાણાના ગામોને એલર્ટ કરાયા છે। નદીના પટમાં ન જવાની અને સલામત સ્થળે ખસવાની તંત્રની અપીલ। હિરેન ઉકાણી, નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના પેટાબેંક 2/4 ધોરાજી। ભાદર બે સિંચાઈ યોજના આજ રોજ ભાદર બે સિંચાઈ યોજનાને ઉપરવાસમાં વરસાદ પડી જતા દરવાજા ખોલવાની ફરજ પડી હતી લેવલ જાળવવા માટે। અમે 5 દરવાજા 6 ફૂટ ખોલેલા હતા, જેનો પ્રવાહ 40,000 ક્યુસેક હતો અને હાલમાં હવે દરવાજા ધીમે ધીમે અમે બેસાડીએ છીએ। જે રીતની આવક છે એ રીતના અમે દરવાજાનું ઓપરેશન કરી અને એમાં ડાઉન લઈ જઈ રહ્યા છીએ। હવે અમે શરૂઆતમાં 5 દરવાજા 6 ફૂટ એટલે કે 40,000 ક્યુસેક દરવાજા ખોલ્યા હતા અને હાલમાં અમારા 16,000 ક્યુસેક જેવી આવક નોંધાઈ છે હાલમાં અત્યારના સમયમાં। તો અમે એ પ્રમાણે દરવાજા હવે ઘટાડીએ છીએ। હા, નીચાણવાળા વિસ્તારમાં વહીવટીતંત્રને અને લોકલ વહીવટીતંત્રને અમારા ફ્લડ સેલ જે રાજકોટ હોય છે એ બધાને જાણ કરી ત્યારબાદ અમે દરવાજા ઓપરેશનની કાર્યવાહી ચાલુ કરેલી હતી। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।